Hello, Mitro. I hope you are of your best of your health and spirit. તમે જોઈ રહ્યા છો ક્યુરિયસ મનુષ્ય અને આજે આપણે વધુ એક વિડિયો સાથે તમારી સમક્ષ આવ્યા છીએ જેમાં આપણે પ્રેક્ટિકલ વર્ક ઓફ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વિશે વાત કરીશું અને વધુ જાણકારી આપીશું આપ લોકોને જેમાં આજે આપણે अलग अलग टॉपिको विषे बात करीशुं जेम के एडिशनल आसिस्टंट एंजीनियर केटला टाइप्सना होय छे एमनो सेलरी ग्रेड पे केटलो होय छे एमनो पे बेन्ड केटलो होय छे एमना दरेक अलग अलग टाइप्स प्रमाणे एमना डिफरंट वर्क केवी रीते होय छे एना विषे आपणे जाणीशुं तो आप लोगोने आ विडियो जोई અને થોડું ઘણું પણ નોલેજ મળે એવું લાગે અને તમારે જો વધુ વેલ્યુ મળતી હોય આ વિડિયોથી તો તમે આને લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો તો આજે શરૂ કરીએ છીએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરના ટાઈપ્સ વિશે આપણે જાણીએ તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એ ઘણા વિભાગોમાં એની ભરતીઓ થાય છે જેમ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પણ ભરતી કરવામાં આવે છે ગૌણ સેવા બોર્ડ દ્વારા પણ પસંદગી કરવામાં આવે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ પસંદગી કરવામાં આવે છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની અને એ જ રીતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ આની ભરતી કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિભાગોમાં એનું પોસ્ટિંગ થાય છે સેમ કેડર જ ગણાય છે બધી જ જગ્યાએ પરંતુ એમના પોસ્ટિંગ અલગ અલગ જગ્યાએ અને એમના કામગીરીની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે જેમ કે માર્ગ મકાન વિભાગ પંચાયતમાં તમારું પોસ્ટિંગ થયું હોય અથવા તો જ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ભરતીમાં તમારું એપોઇન્ટમેન્ટ થયું હોય તો ત્યાં આગળ તમારું પોસ્ટિંગ જિલ્લા પંચાયત હેઠળ થાય છે અને એ જ રીતે જો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપની ભરતી થઈ હોય તો તમે રાજ્ય સરકારના કર્મચારી તરીકે નિમણૂક પામો છો અને ત્યાં રાજ્ય હેઠળની જે કચેરીઓ માર્ગ મકાન વિભાગની હોય છે ત્યાં આગળ તમારું પોસ્ટિંગ થઈ શકે છે જ્યારે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભરતી થયેલ હોય તો એક પાણી પુરવઠા એ સરકાર સંચાલિત એક નિગમ છે તો એ નિગમમાં તમારી ભરતી એ રીતે પાણી પુરવઠા બોર્ડ કે કલેક્ટર કચેરી હસ્તક જે બી કચેરીઓ પાણી પુરવઠાની કામ કરતી હશે ત્યાં આગળ પોસ્ટિંગ થાય છે જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આપની ભરતી થઈ હોય તો જ્યાં પણ સરકારના મેરીટાઈમ બોર્ડ હસ્તકના જે પણ બંદરો હોય કે જે પણ વેસલો હોય અને ઓફિસ વર્ક પણ એમને આવી શકે છે એ તમારા પોસ્ટિંગ ઉપર ડિપેન્ડ કરે છે તો જે રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા એમની ભરતી થાય છે એ રીતે કામની પદ્ધતિ અને કામના પ્રકારો પણ બદલાય છે અને તમારી કામગીરી પણ અલગ અલગ લેવલે કરવાની આવે છે જેમ કે કોર સિવિલ એન્જિનિયરિંગનું વર્ક એ માર્ગ મકાન વિભાગ પંચાયત માં વધુ આવે છે કેમ કે નંબર ઓફ વર્ક્સ પણ અહીં વધારે હોય છે અને અહીં પ્રોબ્લેમ સોલ્વિંગ નું કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ વધુ કરવામાં આવે છે ગ્રામ્ય લેવલે કરવામાં આવે છે તેથી લોકોના સંપર્કો પણ વધુ થાય છે અને જાતે પોતાની રીતે એસ્ટિમેટ બનાવવાથી લઈ અને એક્ઝિક્યુશન અને બધી જ
બધી જ પ્રક્રિયા જાતે કરવાની રહે છે. જ્યારે ગૌણ સેવા દ્વારા આપનું પોસ્ટિંગ માર્ગ મકાન રાજ્યમાં થયું હોય તો એમાં વધુ એક્ઝિક્યુશન અથવા તો કામ કરાવવાની જે પદ્ધતિ છે એ વધુ આવતી હોય છે. એસ્ટિમેટ બનાવવા કે એ પદ્ધતિઓ આપણામાં આવતી હોતી નથી, કારણ કે એના માટે એજન્સીઓ રાખેલી હોય છે. એટલે વધુ બ્રેન સ્ટોર્મિંગ કરવાનું રહેતું નથી ત્યાં. એ જ રીતે પાણી પુરવઠા વિભાગમાં પણ વડી કચેરી દ્વારા ટાઈપ ડિઝાઇન એસ્ટિમેટો જે પણ હોય એનું એક્ઝિક્યુશન કરવાનું જ રહે છે. આ બધી જ પોસ્ટો માટે ગ્રેડ પે સેમ જ રહે છે, એનો પે બેન્ડ પણ સેમ રહે છે, અને 5 વર્ષ માટે ફિક્સ પગાર અથવા તો કહી શકાય કે એક પ્રોબેશન પીરિયડ 5 વર્ષનો રહે છે. આ એક અપર ક્લાસ 3 લેવલની પોસ્ટ ગણાય છે. આના પછીનું પ્રથમ ઉચ્ચતર એ ક્લાસ 2 તરીકેનું મેળવી શકો છો. આમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે 4400 ગ્રેડ પે હોય છે, અને એનો પે બેન્ડ 9300 થી લઈ 34800 સુધીનો હોય છે. હું પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળના જે સિવિલ એન્જિનિયર તરીકે પસંદગી પામેલા ઉમેદવારો છે એમના માટેની વાત કરું તો એમનું પોસ્ટિંગ 2 રીતે થઈ શકે. જિલ્લા પંચાયત હસ્તક એમનું નિમણૂક મળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એમના નિમણૂક કરતા ગણાય છે, જે પણ જિલ્લામાં એમનું પોસ્ટિંગ થયું હોય ત્યાં. એમના હેઠળ એમને 2 ઓપ્શન મળે છે, અથવા 2 જગ્યાએ એમની નિમણૂક થઈ શકે. એક તો તાલુકા પંચાયતમાં થઈ શકે, અને બીજી માર્ગ મકાન પેટા વિભાગ એટલે કે સબ ડિવિઝન ખાતે એમની નિમણૂક થઈ શકે. એટલે જિલ્લા લેવલે નિમણૂક કરતા તરીકે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે, પરંતુ એ લોકો ના એક શાખા અધિકારી તરીકે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ હોય છે. એમના ટેકનિકલ હેડ તરીકે કહી શકાય. જો એમનું તાલુકા પંચાયત ખાતે પોસ્ટિંગ થયું હોય તો એમના વહીવટી અધિકારી તરીકે ટીડીઓ હોય છે. એ જ રીતે જો આપણું એમનું પોસ્ટિંગ તાલુકા પંચાયતમાં પણ 2 જગ્યાએ થઈ શકે. એક વિકાસ માં પણ થઈ શકે, અને બીજું IRD માં પણ થઈ શકે. એમાં પણ કામના પ્રકારો બદલાય છે. વિકાસમાં અગર જો પોસ્ટિંગ થયું હોય, પહેલા આપણે તાલુકા પંચાયતની આખી પદ્ધતિને સમજી લઈએ. તાલુકા પંચાયતમાં પોસ્ટિંગ થાય તો એમાં કઈ પ્રકારની કામગીરી કરવાની આવે છે અને ક્યાં પોસ્ટિંગ થઈ શકે, એ રીતે હું એક વાત કરું તો જેમ આપણે વાત કરી કે જો તાલુકા પંચાયતમાં પોસ્ટિંગ થયું હોય તો એમના વહીવટી અધિકારી તરીકે ટીડીઓ હોય છે. એ ટીડીઓ હેઠળ એમનું પોસ્ટિંગ થવાથી 2 ઓપ્શન અથવા 2 જગ્યાએ નિમણૂક થઈ શકે, એક વિકાસમાં અને એક બીજું IRDમાં. તો અગર જો વિકાસમાં તમારું પોસ્ટિંગ થયું હોય તો એ વિકાસમાં ગ્રામ લેવલે થતા વિકાસના કામો વિશે નું કામ કરવાનું હોય છે. ત્યાં આગળ તમારે બધા જ કામોના એસ્ટિમેટ બનાવવા, એ કામોનું એક્ઝિક્યુશન કરાવવું, એટલે કામો જગ્યા પર કરાવવા એસ્ટિમેટ મુજબના, એમના માપો લેવા,
અને એ માપ લીધા બાદ મેઝરમેન્ટ બુકમાં એ માપો નોંધવા, એ બધા જ કામો આપે કરાવવાના રહે છે. આમાં એ કામોની એજન્સી એટલે કે એગ્રીમેન્ટ કરનાર એ પંચાયત હોય છે, એટલે કે સરપંચશ્રી એજન્સી તરીકે ગણવામાં આવે છે. એ જ રીતે તાલુકા પંચાયતમાં આપનું પોસ્ટિંગ આઈઆરડીમાં પણ થઈ શકે. આઈઆરડી એટલે કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ. એમાં શું આવે છે, તો એમાં કયા કયા વિભાગો કામ કરતા હોય છે અને આપની કામગીરી શું આવી શકે. તો એમાં અલગ અલગ શાખાઓ, જેમ કે મનરેગા શાખા આવે છે, સ્વચ્છ ભારત મિશન એટલે કે એસબીએમ શાખા એક આવે છે, બીજી આવાસ યોજનાની શાખાઓ હોય છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ હોય છે. અને જિલ્લા લેવલથી પંડિત દીનદયાળ યોજના આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, એ પ્રકારની આવાસ યોજનાઓ હોય છે, જેમાં આપનું પોસ્ટિંગ થયું હોય જો આઈઆરડીમાં, તો આ આવાસ યોજનાઓનું અને મનરેગા દ્વારા જે થતા કામો હોય, એ મનરેગામાં જે આપણો કેન્દ્ર સરકારનો મનરેગા એક્ટ છે, એમાં 100 દિવસની રોજગારી આપવાની જે વાત છે, કે એમાં જે લોકો દ્વારા કામ કરવામાં આવે છે એના મેઝરમેન્ટો, એમના એસ્ટિમેટ, એનું એક સોફ્ટવેર બનાવેલું છે. એ તમારા દ્વારા એની ટીએસ આપવામાં આવે છે, એટલે કે ટેકનિકલ સેન્ક્શન આપવામાં આવે છે, અને એનું આખું એક્ઝિક્યુશન કરાવવું એ તમારા હેઠળ કરવામાં આવે છે. તો આ આપણે તાલુકા પંચાયતની વાત કરી કે તાલુકા પંચાયતમાં આ 2 જગ્યાએ પોસ્ટિંગ થઈ શકે આપનું. બીજી એક વાત કરવાની થાય કે અગર જો આપને સબ ડિવિઝનમાં પોસ્ટિંગ થયું હોય, એટલે કે ડિવિઝન લેવલે મેં પહેલા જ વાત જે કરી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હેઠળ સબ ડિવિઝનો આવે. એ જિલ્લામાં જેટલા બી સબ ડિવિઝનો હોય એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હેઠળ આવે. દરેક સબ ડિવિઝન લેવલે એક ડેપ્યુટી એન્જિનિયરની નિમણૂક થયેલી હોય છે. એટલે આપનું પોસ્ટિંગ એ ડેપ્યુટી એન્જિનિયર હેઠળ કરવામાં આવે છે. તો એમાં એ સબ ડિવિઝનમાં ટેન્ડર પ્રોસેસના વર્કો આવે છે, કે ટેન્ડર દ્વારા જે કામો કરવામાં આવે એમાં એજન્સી ટેન્ડર ભરે છે અને એને ટેન્ડર મળે, અને એ ટેન્ડર મળ્યા બાદ કામગીરી શરૂ થાય, એટલે એ મોટા કામો એમાં આવતા હોય છે. તો એમાં તમારે ડેપ્યુટી એન્જિનિયર એ તમારા વહીવટી વડા તરીકે ડેપ્યુટી એન્જિનિયર, કોઈ બી રિપોર્ટિંગ કરવાનું થાય તો એ ડેપ્યુટી એન્જિનિયરને કરવાનું થશે આપને. એમાં તમારો રોલ એક સેક્શન ઓફિસર તરીકેનો હશે. તમને આખું એક સેક્શન આપી દેવામાં આવે, અમુક તાલુકા નો ભાગ અથવા તો આખા તાલુકામાં જે પણ ટેન્ડર પ્રોસેસથી થતા વર્ક છે એ કામો આપના હેઠળ આવવાના છે કે આવશે, અગર જો આપનું સબ ડિવિઝનમાં પોસ્ટિંગ થયું હશે. અહીં મોટા કામોનું એક્ઝિક્યુશન કરાવવાનું રહે છે આપે. એમાં અલગ અલગ પ્રકારના કામો આવે છે, જેવા કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, અને બીજા કામો જેવા કે સ્લેબ ડ્રેન, બોક્સ કલ્વર્ટ, બિલ્ડિંગ વર્કમાં આપે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અગર કોઈ તાલુકા પંચાયત બનાવવાની હોય, ગ્રામ પંચાયત બનાવવાની હોય, એ પ્રકારના બિલ્ડિંગ વર્ક પણ ટેન્ડર પ્રોસેસમાં આવતા હોય છે. તો આપણે આ રીતે એક બાયફર્કેશન કર્યું કે તાલુકા પંચાયતનું પોસ્ટિંગ પણ હોઈ શકે અને સબ ડિવિઝન લેવલનું પોસ્ટિંગ પણ થઈ શકે છે. તો મિત્રો આજે આપણે આ પ્રકારનું એક અલગ એક પ્રેક્ટિકલ વર્ક અને અધિક મદદનીશ ઇજનેર કે જેને આપણે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કહી શકીએ, એના વિશે જે જાણકારી મેળવી
એ જો તમને એક આના ઉપરથી કંઈક જાણવા મળ્યું હોય અને કંઈક વધુ જાણ્યું હોય આપે જે જાણતા હતા એનાથી વધુ, તો મારા આ પ્રયત્નને બિરદાવવા માટે એક લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો. અને છેલ્લે હું એક પોઝિટિવ વાત સાથે આપની રજા લઈશ. ઓપ્ટિમિઝમ ઇઝ ધ વન ક્વોલિટી more associated with success and happiness than any other. એટલે એક પોઝિટિવિટી સાથે રહેવું, એક હકારાત્મક અભિગમ સાથે રહેવું એ આપણી સફળતા અને ખુશી સાથે સંકળાયેલી છે. એટલે હંમેશા ઓપ્ટિમિસ્ટિક રહો, ભવિષ્ય માટે પોઝિટિવ રહો, એ આશા સાથે જ આજનો વિડીયો અહીં પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.